ચાલો મિત્રો, માસી ભાણકીના રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગુજરાતી ભરેલા ભીંડાનું શાક। જો આપણે અહીંયા મીડિયમ સાઇઝનો ભીંડો લીધો છે, તેમાં આપણે કાપા પાડી લીધા છે। હવે આપણે ભરેલા ભીંડાનો મસાલો તૈયાર કરી લઈએ। સૌપ્રથમ આપણે ખાંડેલી ચટણી લીધેલી છે, ધાણા જીરું પાવડર આપણે 3 ચમચી લીધેલો છે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડના દાણા, બે ચમચી તેલ। હવે આપણે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે ભરી લઈએ। હવે આપણે બધી ભીંડાનું સીંગું ભરીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। હવે આપણે વઘાર માટે તેલ લઈ લઈએ। તેલ આપણે 4 થી 5 પાવડા લેવાનું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી હિંગ નાખી દઈએ। હવે આપણે આ ભરેલો ભીંડો નાખી દઈએ। હવે આપણે તેને હળવા હાથે ચમચાથી હલાવી લઈએ। આપણે એને થોડી વાર ઢાંકી દેવાનું છે અને થાળીમાં આપણે થોડું પાણી નાખી દેવાનું છે કે જેથી કરીને નીચે આપણો મસાલો દાજી ના જાય। હવે આપણે જોઈ લઈએ ભીંડો ચડી ગયો છે કે નહીં। 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। નહીં, આપણો ભીંડો હવે ચડી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। તમને અમારી આ રેસીપી જો પસંદ આવી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો।